ગુડ મોર્નિંગ. સંકલ્પ એજ્યુકેશનના તમામ વિદ્યાર્થીઓનું સંકલ્પની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ની અંદર આપણે આજે પ્રથમ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 1 નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં શું શું આપણે ભણવાનું છે એની ચર્ચા કરું છું. તો પહેલા તો આપણે જોવાનું છે સમય સંખ્યા કોને કહેવાય, પછી આવશે અસમય સંખ્યા કોને કહેવાય, પછી આવશે અસમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે, જે આપણે સમય સંખ્યા ઉપર કરતા હતા એવું અસમય સંખ્યાનું કરવાનું છે. એના પછી આવશે અસમય સંખ્યા અને એના જે પ્રકારો પડે છે, ભાગાકાર કરવા જે પ્રકારો પડે છે એ પ્રકારો વિશે ભણવાનું છે. અને લાસ્ટમાં આપણે સમય સંખ્યાઓનું જે પ્રકારો છે એની અંદર આવશે આવૃત દશાંશ જે સ્વરૂપ આવે છે એ તમને પાછળથી બધું સમજણ પડશે અને એ સમય સંખ્યામાં કન્વર્ટ કરવાના છે. ટૂંકમાં અહીંયા તમારે સમય અને અસમય સંખ્યા વિશે ભણવાનું છે. તો સમય અને અસમય સંખ્યાઓ પહેલા આપણે કેટલી સંખ્યા ભણીને આવ્યા છીએ એ તમામ સંખ્યાઓનું આજે આપણે પુનરાવર્તન કરીશું અને પછી ચેપ્ટરનું શરૂઆત કરીશું. તો ચલો શરૂ કરીશું આજે આપણે પહેલા પુનરાવર્તન. તો પહેલા આપણે જોઈશું વિવિધ સંખ્યાઓ અને એમના સમૂહ છે. એટલે આપણે અગાઉ ભણીને આવ્યા છીએ કે કેટલી સંખ્યાઓ છે, સંખ્યાઓના સમૂહનો સંકેત શું છે, એ બધુંનું આજે આપણે પહેલા પુનરાવર્તન કરીશું અને પછી આપણે આગળ જઈશું. તો પુનરાવર્તનની અંદર પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ નેચરલ નંબર. એટલે એનો સંકેત છે કેપિટલ એન. કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ? જે સિમ્પલ સંખ્યાઓ છે, એકદમ સાદી સંખ્યાઓ, એટલે કે ગણતરીમાં લઈ શકાય ને એવી સંખ્યાઓ. અહીંયા જો ડેફિનેશન આપી છે તમને કે ગણતરીમાં લઈ શકાય ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. ગણતરીની સંખ્યાઓ એટલે શું? એટલે આપણે કોઈ બી વસ્તુની ગણતરી કરીએ તો આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ? 1 2 3 4 5. વિદ્યાર્થીઓની શરૂઆત કરીએ ગણવાની કે કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે, તો એ કેવી રીતે શરૂઆત કરીએ? 1 2 3 4 5 6 7 એવી રીતે. સમજ પડે છે? ગણતરીની સંખ્યાઓ જે છે, ગમે તે વસ્તુની તમારે ગણવા હોય કે ભાઈ ગણી લો કેટલી સંખ્યા છે, ગણી લો કેટલી વસ્તુઓ પડી છે, તો તમે જ્યાંથી શરૂઆત કરો છો એ તમામ સંખ્યાઓને શું કહેવાય છે? ગણતરીની સંખ્યા. એક્સ વાય ઝેડ કોઈ બી વસ્તુ હોય, વિદ્યાર્થીઓ હોય, ટેબલ પર કેટલા પડ્યા છે ગણો, તો કેટલા ગણશો? 1 2 3 4 5 6 7. એવી રીતે તમે ટેબલની સંખ્યા ગણો છો, કોઈ બી સંખ્યા ગણો છો તમે, એ જે સંખ્યાઓ ગણતરીમાં લો છો એ તમામ સંખ્યાઓને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા, એટલે કે નેચરલ નંબર. સમજ પડી? ઓકે. નેક્સ્ટ, આ સમૂહને સંકેતમાં આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા, કેપિટલ એન વડે દર્શાવાય. કારણ કે એનો ઇંગ્લિશમાં એને કહેવાય છે નેચરલ નંબર, NATURL નંબર્સ, જેથી એનો સંકેત કેપિટલ એન છે. ક્લિયર? સમજ પડી? એટલે તમને ક્યાંક શબ્દમાં ગણતરીના દાખલાની અંદર આવશે તો એન બરાબર ખાલી જગ્યા, તો તમને ખબર પડવી જોઈએ કે એન શું કહેવા માંગે છે. એન એટલે કયો સંકેત છે? કોનો સંકેત? પ્રાકૃતિક સંખ્યાનો. આ સમૂહની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ગણતરીની સંખ્યાઓ, એટલે કે 1 2 3 4 5 6 7 અસંખ્ય સંખ્યાઓ આવે છે, કોઈ એન્ડ નથી આનો. બરાબર? એટલે આ સમૂહની અંદર આ બધી સંખ્યાઓને ગણતરી સંખ્યાઓમાં લઈએ છીએ. એટલે એને સમૂહમાં લખવું હોય, સમૂહ વડે, એટલે સંકેતમાં લખવું હોય તો n બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 એ રીતે અસંખ્ય સુધી તમે સંખ્યાઓને લઈ શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહીંયા આગળ તમારી સામે. જુઓ અહીંયા આગળ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. સમજાય છે? દરેક વિદ્યાર્થીઓને ઓપ્શન જો કદાચ આપે
ખાલી જગ્યામાં ઓપ્શન આપીએ 0, -1 અને 1, તો દરેક વિદ્યાર્થીઓ ભૂલ કરી રહ્યા હોય છે, -1 લખતા હોય છે અથવા 0 લખતા હોય છે. કારણ કે એમને તો ખબર છે કે સૌથી નાની સંખ્યા એટલે 0 અને એનાથી નાની એટલે માઇનસ સંખ્યાઓ, પણ અહીંયા આગળ શબ્દ શું આપ્યો છે? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવે દોસ્તો? તો 1 આવે. એટલે ધ્યાન રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ભૂલ ના થાય. બરાબર? તો અહીંયા આગળ પહેલી સંખ્યા વિશે આપણે સમજી ગયા છીએ. વ્યવસ્થિત રીતે સમજ પડી ગઈ હોય તો તમે નોટબુક્સની અંદર આ વસ્તુ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ ટાઇટલ લગાવો. બરાબર? એની અંદર પહેલું આપણે લખીશું ઉપર પુનરાવર્તન, અને પછી એની અંદર પહેલો ટોપિક આવશે વિવિધ સંખ્યાઓ અને તેમના સમૂહો, અને પછી પહેલી સંખ્યા આપણે લઈશું પ્રાકૃતિક સંખ્યા, અને આ લખવાનું છે. ક્લિયર? લખી લો. એના પછી આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. લખી લો. નેક્સ્ટ આપણી સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ. બરાબર? પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં વોલ નંબર કહેવાય છે. WHOLE, વોલ નંબર્સ. એને સંકેત પહેલો અક્ષર W લેવામાં આવે છે, એટલે આ સમૂહ, આ જે ગ્રુપ છે એનો સંકેત છે W. સમજો, સંખ્યાનો કોઈ સંકેત હોતો નથી, આખા સમૂહનો સંકેત હોય. બરાબર? એટલે વિવિધ સંખ્યા અને સમૂહો, આપણે સમૂહ નંબર બીજો લીધો છે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ. હવે કોને કહેવાય પૂર્ણ સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય એટલે 0, 0 ને તમે એડ કરો, ઉમેરી દો. પ્રાકૃતિક સંખ્યાનું લિસ્ટ હોય એ લિસ્ટમાં તમે 0 મૂકો અને જે સંખ્યાનો સમૂહ બને તેને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ. એટલે કે આખી સંખ્યાઓ હોય, જો 1 2 3 4 5 6, એની અંદર તમે 0 એડ કરો, 0 ને લઈ લો સાથે, તો જે સમૂહ બને છે એ પછી પ્રાકૃતિક રહેતો નથી. એ શું બની જાય છે? પૂર્ણ સંખ્યા બની જાય છે. બરાબર? તો પૂર્ણ સંખ્યાના સમૂહને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? W. કેમ? કારણ કે અંગ્રેજીમાં એને કહેવાય છે વોલ નંબર, એટલે એનો પહેલો અક્ષર તરીકે W લેવામાં આવે છે. આ સમૂહની અંદર કઈ કઈ સંખ્યાઓ સમાવેશ થાય છે? તો આ સમૂહની અંદર 0, 1 2 3 અસંખ્ય સંખ્યાઓ. બરાબર? ગણતરીની સંખ્યાઓ નથી આ રહી. કેમ? કારણ કે આપણે કોઈ પણ સંખ્યાની ગણતરી, કોઈ પણ વસ્તુની ગણતરી 0 થી શરૂઆત નથી કરતા. એટલે એમ કહીએ છીએ કે કેટલી ખુરશીઓ છે ગણી લો, તો 0 1 2 3 4 એવી રીતે ગણતા નથી ક્યારેય. એકથી જ શરૂઆત કરીએ છીએ આપણે. એટલે અહીંયા આગળ 0 ને ઉમેરો, ખાસ અહીંયા વધારાનો 0 આવે એટલે પ્રાકૃતિક સંખ્યા નથી રહેતી. એ શું બની જાય છે? પૂર્ણ સંખ્યા. 0 ને પ્રાકૃતિક સંખ્યાના સમૂહની અંદર તમે 0 ખાલી મૂકવાનો. બરાબર? બાકીની એ બધી સંખ્યાઓ તો આવશે જ, ખાલી 0 એક વધારાનો આવે તો એ સંખ્યા બની જાય છે પૂર્ણ. બરાબર? એટલે પૂર્ણ સંખ્યાના સમૂહને આ રીતે દર્શાવાય છે W બરાબર 0 1 2 3 4 5 અસંખ્ય. ક્લિયર? બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે આગળમાં પણ આવ્યો છે પ્રાકૃતિકમાં, શબ્દ આગળ સમજવાનો છે. અહીંયા સૌથી નાની પૂર્ણ સંખ્યા, આગળનો પ્રશ્ન શું હતો? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. અહીંયા છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 આવે. બરાબર? આ ક્રમમાં જ આપણે લખ્યું છે સૌથી નાની કઈ સંખ્યા છે? 0. પણ અહીંયા જો પ્રશ્ન હોય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, આ સંખ્યા સાથે આપેલી હોય, તમને 0 થી અનંત સુધી સંખ્યા આપી હોય અને તમને એમ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો એ 1 આવે. ભલે તમને આ 0 અંદર એડ કરીને આપ્યો હોય કે આપેલી સંખ્યાઓમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો સૌથી નાની પ્રાકૃતિક આપણે સંખ્યાઓને જોવાનું જ નથી, ડાયરેક્ટ લખી દેવાનું છે 1. 0 આપે છે એટલે તમને ત્યાં ભૂલ કરવા માટે તમને 0 આપે છે. બરાબર? જોઈશું આપણે 1 2 એક્ઝામ લઈશું, એમાં તમને ખબર પડશે. આગળ, દરેક પ્રાકૃતિક સંખ્યા, સમજો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે જ. એટલે જે નંબર હતા n નંબર, ગણતરીની જેટલી બી સંખ્યાઓ હતી એ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર આવે જ છે. એટલે કે 1 2 3 4 5 6 7 એ બધી સંખ્યાઓ તો લેવાની જ છે. અને વત્તા અંદર 0 આવે એટલે કે 0 તો વધારાનો.
આ 0 હટાવી દઉં તો આ સંખ્યા કેવું બની જાય છે? કઈ સંખ્યાઓ બને? પ્રાકૃતિક સંખ્યા બને. એટલે પ્રાકૃતિક અને પૂર્ણમાં 0 એ બંને ભેગી થાય એટલે શું બને છે? પૂર્ણ બને છે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા, એક પ્રાકૃતિક છે તો એને પૂર્ણ પણ છે. બે પ્રાકૃતિક છે, હા છે ને, તો એ પૂર્ણ સંખ્યા પણ છે. એનું ઊંધું વિચારશો તો નહીં બને. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક છે જ ના, રોંગ, ખોટું છે. કારણ કે 0 એ પૂર્ણ છે પણ 0 એ પ્રાકૃતિક નથી. બરાબર? એટલે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે, ઊંધું નથી. એટલે એને સંકેતમાં આ રીતે લખાય છે કે n belongs to w. એટલે n ની તમામ સંખ્યાઓ w ની અંદર સમાઈ જાય છે. પાંખિયા જે બાજુ પોળા હોય એની અંદર આ સંખ્યાઓ સમાય છે એવો સંકેત આ છે, જેને કહેવાય છે બિલોંગ્સ ટુ. જે તમારે 8માં ચેપ્ટર આવતું હતું પહેલા જૂના કોર્સમાં, ગણ પરિચય, એ હવે નથી આવતું એટલે તમને નહીં હોય સંકેતો આવા ખબર. આને કહેવાય છે ડઝ બિલોંગ્સ ટુ. એટલે શોર્ટમાં એને બિલોંગ્સ ટુ એનો મતલબ શું કહેવામાં આવે છે કે જેની સંખ્યાની બાજુ પાંખિયા પહોળા નથી હોતા, વળાંક હોય છે, એ સંખ્યાઓ જે સાઈડ પાંખિયા પહોળા હોય એની અંદર એ આખી સંખ્યાઓ સમાય. એટલે કે n બધું જ w માં આવે છે, આ એવું દર્શાવે છે. ક્લિયર? આ સંકેત ઇમ્પોર્ટન્ટ છે, લખી લો શાંતિથી સમજી. ઓકે, નેક્સ્ટ આપણી સંખ્યા છે સંખ્યા નંબર 3, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, જેને સંકેત છે z. z મતલબ શું? તો ઝેલન નંબર, ZAHLEN, આવો એનો ઇંગ્લિશ નંબર છે, ZAHELN, ઝેલન નંબર. એમાં ઝેલન નંબરની અંદર પહેલો શબ્દ જે છે ઝેડ. ઝેલન એટલે એક જર્મન શબ્દ છે. એટલે એવું કહેવા માંગે છે કે મોટો સમૂહ છે આ. એટલે કે શૂન્ય, ઋણ અને ધન બધાનો સમાવેશ થાય છે. એટલે જો અહીંયા આગળ ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન સંખ્યાઓ. ઋણ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓને ઋણ સંખ્યા કહેવાય? જે માઇનસ હોય, એટલે કે -1, -2, -3, -4, -4. 0 કરતા પણ નાની સંખ્યાઓ એ બધી ઋણ સંખ્યાઓ છે. શૂન્ય અને 0 થી મોટી સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓ. એટલે કે 0 થી નાની સંખ્યા અને 0 થી મોટી સંખ્યાઓનો જે સમૂહ બને છે એ સમૂહને શું કહેવાય છે દોસ્તો? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ કહેવાય. એટલે કે ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યાઓને ભેગી કરો ના સમૂહને શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓ. આ સંખ્યાના સમૂહને આપણે મેં આગળ ચર્ચા કરી ઝેડ વડે દર્શાવાય છે, કેપિટલ ઝેડ. કારણ કે એને અંગ્રેજી શબ્દ છે ઝેલન, જર્મન શબ્દ છે એટલે એના પહેલો અક્ષર ઝેડ લેવામાં આવે છે. એટલે આ સમૂહને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે કઈ રીતે લખાય? ઝેડ બરાબર ડોટ ડોટ ડોટ, એટલે આ સાઈડ અનંત સુધી વિસ્તરેલું છે. -3, -2, -1 આ બધી ઋણ સંખ્યાઓ છે. આ કેવી સંખ્યાઓ છે? તો ઋણ છે. આ શૂન્ય છે અને આ બધી સંખ્યાઓ કઈ છે? ધન. એટલે 0, ઋણ અને ધન સંખ્યાઓનો સમૂહ એટલે કહેવાય છે પૂર્ણાંક સંખ્યા. અહીંયા જુઓ, દરેક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા એ બંને પૂર્ણાંક સંખ્યાઓ પણ છે જ. એટલે કે પ્રાકૃતિક એ પૂર્ણ છે અને પૂર્ણ એ પૂર્ણાંક પણ છે. એટલે દરેક પ્રાકૃતિક સંખ્યાની અંદર જેટલી બી સંખ્યા આવે છે એ તમામ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં પણ આવે છે. કેમ? જો અહીંયા આગળ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અનંત સુધીની સંખ્યાઓ, આ સંખ્યાઓ ખાલી આટલી ધન સંખ્યાઓ લઉં તો એ ક્યાં આવે? તો એ પ્રાકૃતિકમાં આવે ખાલી. અને પૂર્ણમાં પણ આવે છે, તો 0 લઈ લઉં તો પૂર્ણ બની જાય. એટલે એ બધી સંખ્યાઓ આની અંદર પણ આવે છે. એટલે એને સંકેતમાં આ રીતે લખાય છે, જુઓ, n belongs to w belongs to z. એટલે કે n ની તમામ સંખ્યાઓ w માં આવે છે અને w ની તમામ સંખ્યાઓ z માં પણ આવે છે. અહીંયા ક્વેશ્ચન આવો પૂછાય કે સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ?
સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા, જો આ ધનનું લિસ્ટ મેં તમને બનાવીને આપ્યું છે, એમાં સૌથી નાની ધન પૂર્ણાંક તમને આ રીતે આપેલી હોય અને તમને નીચે પ્રશ્ન પૂછ્યો હોય સૌથી નાની ધન પૂર્ણાંક સંખ્યા કઈ, તો શું આવે છે? 1. સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ, તો આવે છે -1. અને 0 એ શું છે? તો 0 ધન પણ નથી અને ઋણ પણ નથી, એ તટસ્થ છે, એકે બાજુ ના આવે, ધને ના આવે, ઋણે ના આવે. એટલે 0 પૂર્ણાંક જે સંખ્યા છે એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક પણ નથી. ફરી વખત બોલું છું કે 1 જે છે એ સૌથી નાનો ધન પૂર્ણાંક, ધન સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ, તો 1. અને ઋણ સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ, તો એ -1 છે. ક્લિયર? લખી લો. હવે આપણે જોઈશું સમય સંખ્યા. નેક્સ્ટ આપણો સંખ્યા નંબર 4 છે, જે છે સમય સંખ્યાઓ, જે તમારે પહેલા ચેપ્ટરની અંદર પણ ભણવાનું છે જ ડીપમાં. બરાબર? અત્યારે આપણે ઉપર છેલ્લી માહિતી લઈ લઈએ છીએ. સમય સંખ્યા, જેનું અંગ્રેજી થાય છે ક્વોન્ટમ નંબર, એટલે એના શબ્દ, અંગ્રેજી શબ્દ પરથી પહેલો અક્ષર ક્યુ લેવામાં આવે છે. એટલે આ સમૂહને ક્યુ વડે દર્શાવાય છે, કેપિટલ ક્યુ. બરાબર? તો સમય સંખ્યા કોને કહેવાય, ડેફિનેશન શું છે, આ બધી સંખ્યા, સમય સંખ્યા વિશે પણ તમે ધોરણ 8માં ભણીને આવ્યા છો. એટલે P/Q પ્રકારે લખી શકાય તેવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય. હવે P/Q એટલે શું, તો આપણે એનાથી અજાણ નથી, ધોરણ 8માં આવી ગયું છે. અંશ અને છેદ, અંશ અને છેદમાં લખી શકાતી તમામ સંખ્યાઓને શું કહેવાય છે? સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યાના સમૂહને શેના વડે દર્શાવાય છે? ક્યુ વડે દર્શાવાય છે. સમય સંખ્યાઓ કઈ કઈ છે, કેટલી છે, એ બધી આપણે ડીપમાં ચર્ચાઓ આના પછી મેઇન ટોપિક જે છે સમય સંખ્યાઓ જ છે, એની અંદર ચર્ચા કરવાના છીએ. અત્યારે સમય સંખ્યાના સમૂહ અને એની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે, તો સમય સંખ્યાની અંદર 0 આવે, ધન આવે, ઋણ આવે, એટલે પૂર્ણાંક સંખ્યાની તમામ સંખ્યાઓ આની અંદર આવે છે. વત્તા વધારાનું શું આવે છે, તો દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યા આવે, મિશ્ર સંખ્યા આવે, અપૂર્ણાંક આવે. બરાબર? બધી જ સંખ્યાઓ આની અંદર ટૂંકમાં આવે જે પૂર્ણ હોય, અપૂર્ણાંક હોય તોય આવશે. બરાબર? એટલે કે પૂર્ણાંક, અપૂર્ણાંક, મિશ્ર સંખ્યા, દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યા, એ બધી જ સંખ્યાઓ આની અંદર આવે છે. જો અહીંયા આગળ ક્યુ બરાબર ઋણ સંખ્યા, ઋણ દશાંશ અપૂર્ણાંક, અને દશાંશ અપૂર્ણાંક કહેવાય, પોઈન્ટ વાળી સંખ્યા હોય એનો કયા સ્વરૂપ કહેવાય? દશાંશ અપૂર્ણાંક. અહીંયા અપૂર્ણાંક છે, 0 છે, ધન છે, મિશ્ર સંખ્યા છે, આ બધી સંખ્યાઓ ક્યુ ની અંદર આવે. એટલે તમે જે જાણો છો એ બધી સંખ્યાઓ આની અંદર આવે છે. બરાબર? પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ જે છે એ સમય સંખ્યાઓ પણ છે જ. એટલે જો -2, -1, 0, 1, 2, 3, 4 એ બધી સંખ્યાઓ કઈ છે? પૂર્ણાંક. તો એ આની અંદર પણ આવે છે. એટલે આવું થયું. સિરીઝ આખી બની. પ્રાકૃતિક પૂર્ણમાં આવે, પૂર્ણ શેમાં આવે છે? પૂર્ણાંકમાં. પૂર્ણાંક શેમાં આવે? સમયમાં. તો એને સંકેતમાં આ રીતે લખાય, જો n પ્રાકૃતિક સંખ્યાની બધી સંખ્યાઓ w માં સમાય, w ની બધી સંખ્યાઓ z માં સમાય, z ની તમામ સંખ્યાઓ q માં સમાય. આ સંકેત શેનો છે? બિલોંગ્સ ટુ. એટલે એ સંકેત એવું બતાવે કે n ની તમામ સંખ્યા w માં, w ની તમામ z માં, z ની તમામ q માં સમાય છે. ક્લિયર? આ છે સમય સંખ્યા. એના પછી લાસ્ટ આપણી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા. એના વિશે જોઈ લઈએ, ત્યાં સુધી આટલું લખી લો. નેક્સ્ટ આપણી સંખ્યા છે 5, વાસ્તવિક સંખ્યાઓ, જેનો સંકેત છે r. આમ તો વાસ્તવિક સંખ્યાનું અંગ્રેજી નેચરલ નંબર છે. બરાબર? પણ એના સમૂહને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો રેશનલ નંબર, RATIONAL. રેશનલ નંબર, જેનો સંકેત કેપિટલ R લેવામાં આવે છે. એટલે કે વાસ્તવિક સંખ્યાનો જે સમૂહ છે એ સૌથી મોટો સમૂહ છે. બરાબર? એટલે એનો સંકેત શેનો કયો રાખવામાં આવ્યો છે? કેપિટલ R રાખવામાં આવે છે. અહીંયા તમને કીધેલું જ છે, તમામ સંખ્યાઓને તમે ભેગી કરો, વાસ્તવની અંદર જેટલી બી સંખ્યાઓ તમે શોધી છે, શોધાઈ ગઈ છે,
અને હજુ શોધી રહી છે, એ બધી સંખ્યાઓને તમે ભેગી કરો અને જે આખો સમૂહ બને, ગ્રુપ બને છે, એને કહેવાય છે વાસ્તવિક સંખ્યાઓ. એટલે ટૂંકમાં આ સમૂહની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય. આ સમૂહમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો જેટલી વાસ્તવમાં શોધાઈ હોય એ બધી સંખ્યાઓ આવી જાય. એટલે પ્રાકૃતિક આવે, પૂર્ણ આવે, પૂર્ણાંક આવે, સમય આવે, બીજી બધી સંખ્યાઓ હજુ આવશે તમારે ભણવાની. અસમય સંખ્યા જે આની અંદર તમારે ચેપ્ટરમાં ભણવાની છે પણ પાછળ આવે છે, એ પણ આની અંદર જ આવે. એટલે બધી વાસ્તવમાં જેટલી સંખ્યાઓ શોધાય છે એ બધી સંખ્યાઓ ભેગી થાય એટલે શું બને છે? વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ બને છે, જેને સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવાય છે. એટલે એને સંકેતમાં લખવું તો આવી રીતે લખી શકાય, કેપિટલ આર બરાબર તમામ સંખ્યાઓ. એટલે અહીંયા લખવું હોય તો લખી શકાય, પણ મેં શોર્ટમાં લખ્યું છે તમામ સંખ્યાઓ જેટલી શોધાય છે બધી જ. હવે તમામ સંખ્યાઓ બધી જ વાસ્તવિક સંખ્યાઓના સમૂહની અંદર આવે જ છે, એટલે એને જો આ રીતે લખાય છે કે એન. મેં કીધું જ પ્રાકૃતિક સંખ્યાઓ તમામ પૂર્ણ સંખ્યામાં આવે, પૂર્ણ તમામ ઝેડમાં આવે છે, ઝેડ એટલે કે પૂર્ણાંકમાં આવે, પૂર્ણાંક તમામ સંખ્યાઓ સમયમાં આવે, અને સમય તમામ સંખ્યાઓ આરમાં આવે. એટલે આ બધી સંખ્યાઓનો આ રીતે સંકેતમાં લખી શકાય છે કે એન સમાય છે ડબલ્યુમાં, ડબલ્યુ સમાય છે ઝેડમાં, ઝેડ સમાય છે ક્યુમાં, અને ક્યુ સમાય છે આરમાં. બરાબર? તમને એમ પૂછાય કે શું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો હા છે. તમે આમ દિશામાં જઈ રહ્યા છો, જે દિશામાં પાંખિયા પહોળા થઈ રહ્યા છે એ દિશામાં પ્રશ્ન પૂછાય છે, શું પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે? હા છે, સાચું, ખરું. ખરા ખોટામાં પ્રશ્ન પૂછે છે. શું સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ના, રોંગ, ખોટું. આમ પાછા નથી આવવાનું, તમારે આ દિશામાં જ જવાનું છે જે દિશામાં પાંખિયા હોય. એટલે તમને એમ પ્રશ્ન પૂછાય, શું પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે? તો છે. શું ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો હા છે. પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે? છે. વાસ્તવિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે? નથી. બરાબર? સમજો આખા વસ્તુને, લખી લો. તો લખ્યા પછી આજનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક સમય સંખ્યા કોને કહેવાય, અને સમય સંખ્યાઓ કેટલી છે, અને કઈ રીતે બે સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા શોધાય, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ લખી લો.